ભાવનગર શહેરના કુવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દૂષિત પાણી નળમાંથી આવતું હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે આ કાળઝાળ ગરમીમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ કાશ્મીરી ક્વાર્ટરમાં ડ્રેનેજયુક્ત પાણીનો પ્રશ્ન કાયમી બનતા સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિકો દ્વારા અવારનવાર શાસક પક્ષ સહિત તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ પાણીના પ્રશ્નનો કોઈ સુખદ અંત નહીં આવતા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આ પાણીના પ્રશ્નનો હલ નહીં આવે તો આગામી લોકસભામાં આ વિસ્તારના રહીશો દ્વારા ભાજપ સરકારની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે। આ કુંભારવાડા વિસ્તારમાં રહેવી છીએ અમે। અમારે પાણીની સમસ્યા છે, કેવું પાણી ખરાબ આવે છે, અમારે કપડાં ધોવા નાહવું ધોવું બધું। હવે એવું લાગતું હોય તો અમે કોર્પોરેટરના ઘરે જઈ, અમારે જુમ્મા આવી, તમારે ચૂંટણી હોય ત્યારે તમે તો કેવા આવો છો ને લઈ જાવ છો મત દઈ, તો અત્યારે થોડુંક ધ્યાન આપવું પડે ને કોર્પોરેટર સાહેબને, નહીં તો હવે ઘરે જઈને ત્યાં એમના ઘરે બેસી જઈએ, અમે કઈ ઓફિસે જઈએ, તમે કયો ત્યાં જઈ કોર્પોરેટર સાહેબને આટલી તો રજૂઆત કરીએ ને અમે। નામ બેન? મારું નામ મીરાબેન। મીરાબેન, કઈ જગ્યા રહ્યો ને શું થયું બેન આજે? કુંભારવાડા થી બોલવી ગિરનાર સોસાયટી। અમારે મહિના દિવસ પાણી નથી આવતું, અમારે ગાયું નથી મળતું, અમારે પાણી ક્યાંથી લાવવું? પાણી નો આવે, ક્યારેક ગટર નું આવે, સારું પાણી નથી આવતું કે દેતા નથી। કેટલા સમયથી છે? મહિના દીથા 2.5 મહિના આમ નામ ચાલુ છે, પાણી જ નથી આવતું। અત્યારે જાનવર માટે કઈ નામ? મારું નામ આરતીબેન છે। અમારે કેટલા દિવસથી પાણી નથી આવતું, 1 મહિનાથી અમે બહુ હેરાન થાવી સવી, આખી રાત જાગીને મોટર મેકવી તોય અમારે ત્યાં પાણી નથી આવતું। અમારો ટાંકો જો, અમારો ટાંકો ને બધું ખાલી, અમે 4 પરિવાર સવી, અમારે એમાં કેમ આમાં ગુજારો કરવો પાણી વગર? કેટલા સમય થયા છે બેન સમસ્યા? મહિનો થયો, 1 મહિનો। કેવી રીતે પાણી દેવામાં આવે છે ને કેટલા વાગે દેવામાં આવે? આવતું જ નથી, પાણી નથી આવતું। પહેલા તમારું નામ? મારું નામ વસંતબેન રાઠોડ છે। હું ગિરનાર સોસાયટીમાં રહું છું અને અમારે પાણી આવતું નથી, એક ધારું એમના મહિના દિવસથી પાણી નથી આપતા। અને અમે કેટલી વખત ગયા હતા અહીંયા મ્યુનિસિપાલિટીવાળાને, મ્યુનિસિપાલિટી હું અહીંયા આપણે ઓફિસે ગયા હતા કહેવા, આજે ચૂંટાયેલા છે કે નહીં ભાઈ કોર્પોરેટર કરીનભાઈ રાઠોડના ઘરે ગયા હતા, પણ એ લોકોએ પણ અમને પાણી આપ્યું નથી। અને કાલે સાંજે પણ અમે મિટિંગ કરી હતી 100 બૈરાની, તો પણ અમને પાણી આપ્યું નથી। હજી એને કીધું કે રાતે તમને પાણી મળી જશે, પણ નથી આપ્યું। અરવિંદભાઈને કહ્યું તો એમ કે બાબુભાઈના ઘરે જાઓ, બાબુભાઈના ઘરે જાય તો એમ કે અરવિંદભાઈના ઘરે તમે જાઓ, એમ તો અમારે શું સમજવું એમ? અને આ કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા આપણે ટાંકી કરી છે શીતળામાની ડેરીની આગળ સરકુલે, તો પણ ત્યાંથી તો પણ અમને પાણી મળતું નથી એમ। તો અમારે શું કરવું? અમારે 10 ગાયો છે, અત્યારે અમારે પાણી આટલું બધું ક્યાંથી લાવવું? અને રોજ દિવસે અમારે 500 રૂપિયાનો ટાંકો જોઈ તો અમારે પાણી એટલું થાય છે, અને રોજ સાંજે ખાલી એટલું પાણી થઈ જાય છે એમ। રોજના 500 અમારે ક્યાંથી કાઢવા એમ? અને સરકાર શું માંગે છે હું એને નથી આપતા એમ। ઘર વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, અને આ સફાઈ વેરો પણ ભરીએ છીએ। આ કોઈ સફાઈ પણ અમારે લત્તામાં કોઈ કરવા આવતું નથી। આગામી ચૂંટણી છે બેન, 2 દી પછી ચૂંટણી છે, 2 દી પછી ચૂંટણી છે, શું તમે મતદાન ને શું કહેશો બેન? અમારે મતદાન દેવા જવાનો થતો નથી। અમારો 50% કુંભારવાડાના બહેનો બધા જ ના પાડે છે કે અમે મતદાન નહીં આપીએ, કેમ કે પાણી નથી આપતા, તો અમારામાં મત આપવો કેમ એને એમ? અમે એને વારંવાર મત આપીએ છીએ તો પણ અમને કેમ આપતા નથી એમ પાણી એમ?